હાલ એક વિવાદ છે યુજીસી એક્ટને લઈને. તો ઘણા બધા પ્રશ્નો આવતા હશે કે આમાં ખરેખર ફાયદો કોને થશે, સરકારે આ એક્ટ શા માટે લાવ્યો. સવર્ણો જે છે અત્યારે બહાર આવીને સોશિયલ મીડિયાના અલગ અલગ માધ્યમથી ઘણા બધા લોકો જે છે વિરોધ કરી રહ્યા છે. તો વાસ્તવિકતા શું છે આખી આપણે જોશું એટલે ખ્યાલ પડશે. પણ એ પહેલાં તમારા પ્રતિભાવો પણ મને ચોક્કસ જે છે ઉપયોગી થશે. તો કમેન્ટ્સમાં ચોક્કસ જણાવજો કે આ યુજીસી એક્ટ છે એને લઈને તમે શું વિચારો છો. અને હંમેશા જે કંઈ પણ વિચારીએ ને એને વ્યક્ત કરવું જોઈએ. વ્યક્તિઓ પોતાનું જ્ઞાન જો વહેંચશે નહીં ને તો ઘણા લોકો જે છે એનાથી વંચિત થઈ જશે. તમને જેટલી સમજ હોય એ ચોક્કસ શેર કરવી જોઈએ. મારી સમજ પ્રમાણે મેં જેટલું સ્ટડી કર્યું છે એ હું અહીંયા રજૂ કરું છું. પણ આ ખરેખર એક્ટથી ફાયદો થશે કે નુકસાન, સરકારે આ એક્ટ લઈ આવીને ખરેખર એમાં સારું કરવા જઈ રહી છે સરકાર, કે પછી આમાં કંઈ રાજનીતિ છે, રાજકારણ છે. થોડીક વિગતવાર ચર્ચા કરી. 13 જાન્યુઆરી 2026ના રોજ યુજીસી એટલે કે યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન યુજીસી દ્વારા જાહેર કરવામાં આવેલા નવા યુજીસી પ્રમોશન ઓફ ઇક્વિટી ઇન હાયર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશન રેગ્યુલેશન એક્ટ 2026 આ કારણે આ વિવાદ ઊભો થયો છે. આ કાયદા અને વિવાદને લગતી વિગતો જો જોઈએ તો એક, યુજીસી એક્ટ 2026 શું છે? તો 2012ના જૂના ભેદભાવ વિરોધી નિયમોનું નવું અને કડક સ્વરૂપ છે. તેનો મુખ્ય હેતુ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ જેમ કે કોલેજો અને યુનિવર્સિટીઓમાં જાતિ આધારિત ભેદભાવને રોકવાનો છે. મુખ્ય જોગવાઈ દરેક સંસ્થામાં ઇક્વલ ઓપોર્ચ્યુનિટી સેન્ટર ઇઓસી અને એક ઇક્વિટી કમિટી બનાવવી ફરજિયાત છે. નવીનતા શું છે? તો કે આ વખતે પહેલીવાર ઓબીસી કે અન્ય પછાત વર્ગોને પણ જાતિ આધારિત ભેદભાવના રક્ષણ હેઠળ આવરી લેવામાં આવ્યા છે. કડક પગલાં શું છે? તો જો કોઈ સંસ્થા નિયમોનું પાલન ન કરે તો યુજીસી તેની ગ્રાન્ટ રોકી શકે છે અથવા તેની માન્યતા રદ કરી શકે છે. બીજું, એસસી, એસટી અને ઓબીસી અને જનરલના પ્રતિભાવો. આ મુદ્દે સમાજમાં મિશ્ર પ્રતિભાવો જોવા મળી રહ્યા છે. એસસી, એસટી અને ઓબીસી આ વર્ગોના વિદ્યાર્થીઓ અને સંગઠનો આ ફેરફારને આવકારી રહ્યા છે. તેમનું માનવું છે કે કેમ્પસ પર થતા માનસિક ભેદભાવ અને પક્ષપાત સામે હવે તેમને મજબૂત કાનૂની સુરક્ષા મળશે. ખાસ કરીને ઓબીસી વર્ગને આમાં સમાવવો તે તેમના માટે મોટો વિજય ગણાય છે. જનરલ કેટેગરી સવર્ણની વાત કરીએ તો સવર્ણ વિદ્યાર્થીઓ અને કેટલાક શિક્ષણવિદો આનો વિરોધ કરી રહ્યા છે. તેમનો મુખ્ય ડર એ છે કે આ નિયમોમાં ખોટી ફરિયાદ કરનાર સામે દંડની જોગવાઈ હટાવી દેવામાં આવી છે, જેનો દુરુપયોગ થઈ શકે છે. ત્રીજું, સરકારનો ઉદ્દેશ્ય અને ફાયદા શું છે? તો સરકારનો સત્તાવાર ઉદ્દેશ્ય કેમ્પસ પર સમાનતા, ઇક્વિટી લાવવાનો અને રોહિત વેમુલા કે પાયલ તડવી જેવા કિસ્સાઓ ફરી ન બને તે જોવાનો છે. સરકારને ફાયદો શું? તો સામાજિક ન્યાયના એજન્ડાને મજબૂત કરી શકાય છે. રાજકીય દ્રષ્ટિકોણ, ઓબીસી વર્ગને આ કાયદામાં સામેલ કરીને સરકાર એક મોટા વોટ બેંકને પોતાના તરફ ખેંચી શકે છે. એટલે કહી શકાય કે ઓબીસી વોટ બેંક જે છે એ સરકાર તરફ જે છે એ ઢળી શકે છે અને સરકાર એને પોતા તરફ આકર્ષી શકે છે. આવું વિશ્લેષકોનું માનવું છે. ચોથું, સવર્ણોને ફાયદો કે નુકસાન? તો નુકસાનનો ભય છે. વિવેચકો કહે છે કે ભેદભાવની વ્યાખ્યા ખૂબ વ્યાપક છે. જો કોઈ પ્રોફેસર મેરિટના આધારે કડક વલણ અપનાવે તો પણ તેને જાતિગત ભેદભાવ ગણાવીને ફરિયાદ થઈ શકે તેવો ભય સવર્ણ વર્ગમાં છે. ફાયદો શું છે? જો કેમ્પસ પર ખરેખર શાંતિ અને સમાનતા જળવાય તો લાંબે ગાળે શિક્ષણનું સ્તર સુધરશે, જેનો લાભ દરેક પ્રતિભાશાળી વિદ્યાર્થીને મળશે. પાંચમું, વિવાદ યોગ્ય કે અયોગ્ય? કોઈ પણ લોકશાહીમાં કાયદાની ચકાસણી થવી જરૂરી છે. યોગ્યતાની વાત કરીએ તો વિરોધ એ રીતે યોગ્ય છે કે કાયદામાં ખોટી ફરિયાદ સામે રક્ષણ હોવું જોઈએ, જેથી કોઈ નિર્દોષ ફસાઈ ન જાય. અયોગ્ય કઈ રીતે છે? જો કોઈ વિરોધ માત્ર એટલા માટે હોય કે પછાત વર્ગોને સુરક્ષા મળી રહી છે તો તે સામાજિક પ્રગતિમાં અવરોધ ગણાય. નિષ્કર્ષ શું છે? તો આમાં સરકારનો ઉદ્દેશ્ય સામાજિક ન્યાયનો છે, પરંતુ તેની અમલવારીમાં રાજનીતિ પણ હોઈ શકે છે. વિવાદનું મુખ્ય કારણ એ છે કે આ કાયદો એકતરફી લાગે છે. માત્ર અનામત વર્ગો માટે રક્ષણ મળે છે. જો સરકાર આમાં બધા જ વર્ગો માટે સમાન સુરક્ષા કવચ આપે તો વિવાદ શાંત થઈ શકે છે. આપ શું ઈચ્છો છો? આપના શું મંતવ્ય છે? કમેન્ટ્સમાં જરૂર જણાવશો. નમસ્કાર, હું જામ જયમલસિંહ જાડેજા, મા આશાપુરા ન્યૂઝ, મા ન્યૂઝ ગુજરાત.